વાત કરીએ આગળ તો પૂજ્ય દીનબંધુ દયાલ બાપુની આજે મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે। જી હા દર્શક મિત્રો, આપને જણાવીએ કે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ આજે બ્રહ્મલીન થઈ ગયા છે। વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ચૂક્યા છે। અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તેઓ દાખલ હતા અને પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ હતા। દીનબંધુ લાલજી મહારાજ તેઓ પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ હતા। તેમની વંથણ મુકામે અંતિમ વિધિ યોજાશે। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે। વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થયા છે। અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તેઓ દાખલ હતા અને પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ તેઓ હતા। તેમની વંથણ મુકામે અંતિમ વિધિ પણ યોજાશે। જી હા દર્શક મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે। વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ગયા છે। અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તેઓ અગાઉ દાખલ હતા અને ત્યારબાદ તેઓ બ્રહ્મલીન થયા અને હવે વંથણ મુકામે તેમની અંતિમ વિધિ પણ યોજાશે। પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ દીનબંધુ લાલજી મહારાજ હતા। તેઓ આજે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ આજે બ્રહ્મલીન થઈ ગયા છે। વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી આજે બ્રહ્મલીન થઈ ગયા છે અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓ બીમાર થયા હોવાના કારણે દાખલ હતા। તે આજે તેઓ બ્રહ્મલીન થઈ ગયા છે અને અગાઉ વંથણ મુકામે તેમની અંતિમ વિધિ યોજવામાં આવશે। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે। વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ચૂક્યા છે। અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓની તબિયત બગડવાના કારણે તેઓ અગાઉ દાખલ હતા અને ત્યારબાદ આજે તેઓ બ્રહ્મલીન થયા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। તેમની વંથણ મુકામે આજે અંતિમ વિધિ પણ નીકળવાની આવશે। પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદી દીનબંધુ લાલજી મહારાજ હતા। તેઓ આજે બ્રહ્મલીન થઈ ચૂક્યા છે અને વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મ ગાદી પર છે। જી હા, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે અને વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તબિયત લથડવાના કારણે તેઓ ત્યાં દાખલ હતા ત્યારે પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ તેઓ હતા અને હવે તેઓ બ્રહ્મલીન થયા બાદ તેમની વંથણ મુકામે અંતિમ વિધિ પણ યોજવામાં આવશે, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે તો તેમની અંતિમ વિધિની પ્રક્રિયાઓ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે અને વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થયા હોવાથી તેમની આ અંતિમ વિધિની કામગીરી અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। તો આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે ફોનો લાઈન પર જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે। જી બ્રિજેશ, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસ આપને જણાવું કે જે પ્રમાણે જે ગાદીપતિ છે તેઓ બ્રહ્મલીન થયા છે, સાથે જ તેમના ભક્તોમાં ખૂબ જ શોકની લાગણી છવાઈ ગઈ છે। ભક્તો વહેલી સવારથી જ્યારથી તેમને ખબર પડી છે ત્યારથી દર્શન કરવા માટે આવી રહ્યા છે। અંતિમ દર્શન કરવા માટે તેઓ આવી રહ્યા છે અને સાથે જ તેમનું જે આશ્રમ છે ત્યાં આગળ પણ તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે હરિભક્તો છે તે આવી રહ્યા છે। પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ધીરે ધીરે જે કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સ જળવાતી રીતના પણ ભક્તોને તમામ ભક્તોને જણાવવામાં આવે છે। સાથે જ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની પણ તે લોકો દર્શનાર્થીઓને કહી રહ્યા છે। જે પ્રમાણે વાત કરીએ તો તેમની ખૂબ જ ચાહના હતી, હરિભક્તોમાં તેમની ખૂબ જ ચાહના હતી। તેમને લઈને વંથલ ગામમાં તેમની જે પાલખી યાત્રા છે તે પણ કરવામાં આવી હતી અને સાથે જ અત્યારે જે અંતિમ દર્શન કરવા માટે ગામડામાં પણ જે કહી શકાય કે તેમને અંતિમ દર્શન કરવા માટે દર્શનાર્થીઓ અત્યારે આવી રહ્યા છે અને અંતિમ દર્શન તેમના કરી રહ્યા છે। જે પ્રમાણે ગઈકાલે જે કહી શકાય કે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને દાખલ કર્યા હતા અને ત્યારબાદ તેમના જે કહી શકાય કે તેમને મોક્ષ મળ્યો હતો તે જ
હરિભક્તોને આ જ વાત જે કહી શકાય કે શોકની લાગણી સમાન લાગી હતી. વહેલી સવારથી જ ભક્તો તેમના દર્શન કરવા આવી રહ્યા છે. જી બ્રિજેશ, સમગ્ર માહિતી સહિત અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતા બ્રિજેશ દવેએ જણાવ્યું તે રીતે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. ભક્તોમાં તેમનો બ્રહ્મલીન થવાની ખબરથી શોક છવાઈ ગયો છે. ત્યારે તેમના હરિભક્તો દર્શન કરવા માટે, તેમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે અને વંથણ મુકામે તેમની અંતિમ વિધિની કામગીરી અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે. વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓની તબિયત લથડવાના કારણે તેમને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ દીનબંધુ લાલજી મહારાજની વંથણ મુકામે અંતિમ વિધિ પણ યોજવામાં આવી છે. તેમની બ્રહ્મલીન થયાની ખબરથી તેમના હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ચૂકી છે. દર્શન કરવા માટે તેમના અંતિમ દર્શનના ભાગરૂપે તેમના હરિભક્તો ત્યાં પહોંચી રહ્યા છે. પરંતુ આ અંતિમ વિધિમાં પણ કોરોનાની સમગ્ર ગાઈડલાઈનના પાલન સાથે તેમની અંતિમ વિધિની કામગીરી પણ કરવામાં આવશે તેવું અમારા સંવાદદાતાએ આપને જણાવ્યું તે રીતે. અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ત્યાં માસ્ક સાથે લોકો અંતિમ વિધિ કરી રહ્યા હોય તે નજરે પડી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે. વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થયા છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓની તબિયત બગડવાના કારણે તેમને ત્યાં અગાઉ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે અને તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ છે. ત્યારે પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ દીનબંધુ લાલજી મહારાજ હતા. તેઓ પણ આજે બ્રહ્મલીન થયા છે અને તેમની વંથણ મુકામે અંતિમ વિધિ યોજવામાં આવશે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થયા છે. તેમના બ્રહ્મલીન થવાના સમાચાર સામે આવતા તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને તેમના ભક્તો, હરિભક્તો તેમને અંતિમ દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે. પરંતુ તેમની આ અંતિમ વિધિની કામગીરીમાં પણ કોરોનાની સમગ્ર ગાઈડલાઈન સાથે તેઓ આ અંતિમ વિધિ કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે રીતે તેમની અંતિમ યાત્રા માટે પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે અને માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. તેમની આ અંતિમ વિધિ, સમગ્ર અંતિમ વિધિ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવશે તેવું જાણવામાં આવી રહ્યું છે. હરિભક્તો પણ તેમના અંતિમ દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે. તેમનામાં પણ શોકની લાગણી છવાઈ ચૂકી છે. પરંતુ હાલ તો સમાચાર સામે આવી રહ્યા છે કે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી એ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓની તબિયત લથડવાના કારણે તેમને અગાઉ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તો એ સમાચાર સામે આવ્યા છે કે તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ છે અને તેઓ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ દીનબંધુ લાલજી મહારાજ હતા, જેઓ આજે બ્રહ્મલીન થયા છે. જેના કારણે હવે તેમની આગળની અંતિમ વિધિ વંથણ મુકામે કરવામાં આવશે અને આ અંતિમ વિધિમાં સમગ્ર વંથણ મુકામે અંતિમ વિધિમાં તેમના ભક્તો, હરિભક્તો ત્યાં હાજર રહેશે. તેમના અંતિમ દર્શન માટે તેઓ ત્યાં પહોંચશે. પરંતુ આ દરેક વિધિમાં, અંતિમ વિધિમાં જ્યાં દર્શનાર્થીઓ, તેમના ભક્તો ત્યાં પહોંચે છે કે તેમના સાથે લોકો પહોંચી રહ્યા છે, તેમાં સમગ્ર વિધિ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે. કોરોનાની સમગ્ર ગાઈડલાઈનના પાલન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે અને આ અંતિમ વિધિ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનના પાલનમાં માસ્ક ફરજિયાત છે અને તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. અગાઉ તેમની તબિયત લથડતા તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓ બ્રહ્મલીન થયા છે. તો આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે. જી બ્રિજેશ, શું છે ત્યાંનો અત્યારે હાલાત?
જી ચોક્કસ વંથલ ગામમાં શોકનું મોજું છવાઈ ગયું હોય તેવું અત્યારની અહીંયાની પરિસ્થિતિ છે. ખાસ કરીને જ્યારે ગઈકાલે રાત્રે આ સમાચાર આવ્યા હતા ત્યારથી જ અહીંયા શોકનું મોજું છવાઈ ગયું હતું. સાથે જ ગાદીપતિના જે પણ તમામે તમામ હરિભક્તો છે તેમાં પણ દુઃખની લાગણી જોવા મળતી હતી. અત્યારે તેમની પાલખી યાત્રા વંથલ ગામમાં અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે કરવામાં આવી રહી છે. હરિભક્તો છે તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા રહે, ખાસ કરીને અને લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ રાખે, હરિભક્તો સોશિયલ ડિસ્ટન્સ રાખે તે પણ અત્યારે જોવામાં આવી રહ્યું છે. હરિભક્તોને પણ દર્શન કરીને તરત જ પાછા જવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હું આપને દેખાડવા માંગીશ કે જ્યાં તેમની અંતિમ જે દર્શન કરવામાં આવશે, અંતિમ ક્રિયા છે તે અત્યારે અહીંયા તેમને સજાવવામાં આવ્યું છે, જે ફૂલોથી અલગ અલગ રીતે સજાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને તેમની જે પાલખી યાત્રા છે, પાલખી યાત્રામાં પણ જે હરિભક્તો છે હરિભક્તો જોડાયા હતા, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ રીતે પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જે રીતે વાત કરીએ તો અલગ અલગ સંપ્રદાયના જે ગુરુઓ છે, ધર્મગુરુ છે, તે પણ તેમના અંતિમ દર્શન કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને જે પ્રમાણે અહીંયા વંથલ ગામમાં શોકનું મોજું થઈ ગયું છે તેવું કહી શકાય, કારણ કે જે પ્રમાણે તેમની ચાહના હતી અને ખાસ કરીને હરિભક્તો તેમને ખૂબ જ માનતા હતા, ત્યારે તેમની જે ગઈકાલે જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે લોકો અને ખાસ કરીને હરિભક્તોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી હતી. અત્યારે હવે ત્યારબાદ નવા ગાદીપતિ કોણ આવશે તે જોવું રહેશે, પરંતુ અત્યારે જે પ્રમાણે વંથલ ગામમાં જે વર્તમાન ગાદીપતિ હતા તે બ્રહ્મલીન થયાની દુઃખની જે લાગણી છે તે હરિભક્તોમાં ચોક્કસ જોવા મળી રહી છે. અને વંથલ ગામમાં પણ શોકનું મોજું ફેરવાઈ ગયું છે. જી થેન્ક યુ. માહિતી સહિત તમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ આપને ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવ્યા તે રીતે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજની હાલ તો પાલખી યાત્રા કરવામાં આવી રહી છે. તેમની આ બ્રહ્મલીન થવાની ખબરથી ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને ભક્તો તેમના અંતિમ દર્શન અર્થે તેમની પાલખી યાત્રામાં જોડાઈ રહ્યા છે અને તેમના દર્શન માટે ત્યાં આવી રહ્યા છે. પરંતુ એમની સમગ્ર અંતિમ વિધિ વંથણ મુકામે કરવામાં આવવાની છે, જ્યાં તેને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. સાથે તેમની પાલખી પણ ફૂલોથી શણગારવામાં આવી છે અને તેમની અંતિમ યાત્રા વંથણ મુકામે કરવામાં આવશે, જેમાં સમગ્ર કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે હાલ તેમની પાલખી યાત્રા ફૂલોથી શણગારવામાં આવી રહી છે. તેમની પાલખી યાત્રા સમગ્ર અલગ અલગ વિસ્તારોમાં કાઢવામાં આવશે અને તેમની અંતિમ વિધિ વંથણ મુકામે કરવામાં આવશે. તો પૂજ્ય દીનબંધુ લાલજીની પાલખી યાત્રા હાલ તૈયાર થઈ રહી છે. તેઓ પહેલા બીમાર પડ્યા, તેના કારણે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે, તેઓ મોક્ષની પ્રાપ્તિ થઈ છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ ખબરના કારણે તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સમગ્ર ગામમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થયા છે. તેઓએ મોક્ષ પ્રાપ્તિ કરી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓ દાખલ હતા ત્યારે પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ તેઓ દીનબંધુ લાલજી હતા. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે તેમના અંતિમ દર્શન આપને અમારા ચેનલના માધ્યમથી અમે કરાવી રહ્યા છે. આપ પણ તેમના અંતિમ દર્શન કરી શકો છો. જી હા દર્શક મિત્રો, આ પૂજ્ય દીનબંધુ લાલજી મહારાજના દર્શન આપ અમારા ચેનલના માધ્યમ દ્વારા કરી શકો છો, જેમની અંતિમ વિધિ વંથણ મુકામે કરવામાં આવવાની છે. વંથણવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ગયા છે, ત્યારે એક તરફ તેમની પાલખી યાત્રા શણગારવામાં આવી રહી છે, તો તે ફૂલોથી સમગ્ર ફૂલોથી તેને શણગારવામાં આવી રહી છે, ત્યારે અમારા ચેનલના માધ્યમથી અમે તમને અંતિમ દર્શન પણ કરાવી રહ્યા છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમની તબિયત લથડવાના કારણે તેમને અગાઉ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારે
સવારે તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે પૂજ્ય દિનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. તેઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. વંથળવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ગયા છે. પુરુષોત્તમ મહારાજની ગુરુ ગાદીના વર્તમાન ગાદીપતિ દિનબંધુ લાલજી મહારાજ હતા, જેઓ આજે બ્રહ્મલીન થયા હોવાથી વંથળ મુકામે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. તેમની પાલખી યાત્રા અત્યારે શણગારવામાં આવી રહી છે. ફૂલો સાથે તેમની આ પાલખી યાત્રા શણગારવામાં આવી રહી છે. આ પાલખી સમગ્ર વિસ્તારમાં આ પાલખી યાત્રા કરવામાં આવશે. જેમના ભક્તો છે, હરિભક્તો છે, દર્શનાર્થીઓ છે, તેમના અંતિમ દર્શનનો તેમને લાભ થશે તે માટે આ પાલખી યાત્રા યોજવામાં આવશે. પરંતુ આ પાલખી યાત્રા હોય કે એમની અંતિમ વિધિ હોય, દરેક વિધિમાં કોરોના ગાઈડલાઈનનું સમગ્ર રીતે પાલન કરવામાં આવશે. જી હા દર્શક મિત્રો, કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂજ્ય દિનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ગયા છે. વંથળવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. તેઓ અગાઉ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારે તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે અને તેઓ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. ત્યારે આ ખબર સાંભળતા જ તેમના ભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સમગ્ર ગામમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. જી હા દર્શક મિત્રો, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે રીતે અમારી ચેનલના માધ્યમથી અમે તમને પૂજ્ય દિનબંધુ લાલજી મહારાજના અંતિમ દર્શન કરાવી રહ્યા છે. ત્યારે ભક્તો, તેમના હરિભક્તો પણ તેમના અંતિમ દર્શન માટે વંથળ મુકામે પહોંચી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં તેમની પાલખી યાત્રા યોજવામાં આવશે. જી હા દર્શક મિત્રો, આપણે અગાઉ દ્રશ્યોમાં જોયું તે રીતે તેમની પાલખી યાત્રા ફૂલોથી સજાવવામાં આવી છે અને આ પાલખી યાત્રામાં તેમની અંતિમ વિદાય કરવામાં આવશે, જેમાં અંતિમ વિધિ પહેલા તેમની આ પાલખી યાત્રા કરવામાં આવશે કે જેનાથી તેમના ભક્તો તેમના અંતિમ દર્શન કરી શકે. પરંતુ આ સમગ્ર વિધિમાં અને આ સમગ્ર એમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે રીતે કોરોના ગાઈડલાઈનનું સમગ્ર રીતે પાલન કરવામાં આવશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પણ પહેરવામાં આવશે. તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો તે રીતે પૂજ્ય દિનબંધુ લાલજી મહારાજ બ્રહ્મલીન થઈ ચૂક્યા છે. વંથળવાસી પરમ પૂજ્ય બાળ બ્રહ્મચારી બ્રહ્મલીન થયા છે. આ અગાઉ તેમની તબિયત લથડતા તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ આજે સવારમાં તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ મોક્ષ પ્રાપ્તિ થઈ ચૂકી છે તેમને, અને તેમની અંતિમ વિધિ વંથણ મુકામે કરવામાં આવશે. તેમની આ સમાચારના કારણે તેમના ભક્તોમાં, હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ચૂકી છે. ત્યારે સમગ્ર ગામમાં હાલ દુઃખનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે તેમની હાલ ફૂલોથી સજ્જ કરીને તેમની અંતિમ યાત્રા માટેની પાલખી તૈયાર કરવામાં આવી રહી છે. આ પાલખીમાં પૂજ્ય દિનબંધુ લાલજી મહારાજના અંતિમ દર્શન તેમના ભક્તોને કરાવવામાં આવશે. જી હા દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ સમાચાર મળતા જ તેમના ભક્તો ત્યાં પહોંચી ગયા છે. તેમના અંતિમ દર્શન માટે તેઓ વંથણ મુકામે પહોંચી ગયા છે, કારણ કે તેમની અંતિમ વિધિ વંથણ મુકામે કરવામાં આવશે, જ્યાં અંતિમ વિધિ પહેલા પાલખી યાત્રા યોજવામાં આવશે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત માટે ખૂબ મોટા અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિ આયોગે ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે પ્રથમ ક્રમ આપ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં